સહાયક પ્રજનન પદ્ધતિ. 8. અસિસ્ટન્ટ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી. ભ્રૂણ સ્થળાંતરણ, ઇન વિટ્રો ફલન, IVF. શરીરની બહાર પણ શરીરની અંદર જેવી પરિસ્થિતિમાં ફલન, જેને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે. સ્ત્રી અથવા દાતામાંથી અંડકોષ, પુરુષ અથવા દાતામાંથી શુક્રકોષોને એકત્રિત કરવામાં આવે છે. પ્રયોગશાળામાં ફલિતાંડનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારબાદ તે ફલિતાંડને પ્રારંભિક 8 સુધીના ગર્ભકોષ્ઠી કોષોને અંડવાહિનીમાં સ્થળાંતર કરવામાં આવે છે. આ 8 કરતાં વધારે કોષો હોય તો તેને ગર્ભાશયમાં સ્થળાંતર કરવામાં આવે છે, જેને ઝિફ્ટ કહે છે. અંતઃગર્ભાશય સ્થળાંતરણ. જે સ્ત્રીઓ ગર્ભધારણની સમસ્યા હોય છે તે માટે ઇન વિવો ફલન કરવામાં આવે છે. ઇન વિવો ફલનનું ઉદાહરણ છે ગિફ્ટ, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. જે સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ફલન માટે વાતાવરણ પૂરું પાડે છે તેને ગિફ્ટ કહે છે. અંતઃકોષરસીય શુક્રકોષોનું નિક્ષેપણ, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. જેમાં શુક્રકોષોને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. જે પુરુષ સ્ત્રીના વીર્યમાં દાખલ કરવામાં સક્ષમ ન હોય અથવા શુક્રકોષોની સંખ્યા ઓછી હોય તેને કૃત્રિમ વીર્ય સેચન કહે છે. AI પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. આ પદ્ધતિમાં વીર્ય પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે, જેને કૃત્રિમ રીતે યોનિ માર્ગમાં અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. IUI અંતઃગર્ભાશય વીર્ય સેચન કહે છે. આ પદ્ધતિઓ ખૂબ મોંઘી છે અને નિષ્ણાતો દ્વારા અને મોંઘા સાધનો દ્વારા ચોકસાઈપૂર્વક કરવામાં આવે છે.